ગોળ વગાડી લઈએ. તો આપણે જો એટલો લોટ લીધો છે ઘઉંનો ને એટલું ગોળનું પાણી લીધું છે. તો મિક્સ કરી નાખીએ. તો હવે આપણે તવી થઈ ગઈ છે મસ્તીની. તો હવે આપણે નાખી દઈએ પેલા તેલ. તો લાડ તેલ નહીં નાખવાનું, થોડુંક અમથું તેલ નાખવાનું, નકર તમારો ફૂડલો. તો હવે આપણે નાખી દઈએ આ આપણો ડોયો. જય દ્વારકાધીશ. તો જો ફરીવાર આજ આપણે નવી રેસીપીનો વિડીયો લઈને આવી ગયા છે. તો આજે આપણે બનાવવાના છે ઘઉંના લોટ પુડલા બનાવવાના છે. તો કેવી રીતે બનાવીએ તો તમે બધા વિડીયોમાં બના રહેજો. તો હવે આપણે શરૂઆત કરી દઈએ પુડલા બનાવવાની. હવે આપણે પેલા છે ને ગોળને વગાડવાનો છે. તો ગોળનું પાણી કરવાનું છે. તો પેલા આપણે હવે ગોળ વગાડી લઈએ. તો હવે આપણે નાખીએ પાણી. ગોળ ઓગળી જાય એટલું તો પાણી આપણે નાખવાનું હોય ને પછી આપણે કેટલા બનાવવા કેટલા નહીં એટલું પાણી કરવાનું હોય. હવે આપણો મસ્તનો ગોળ વગાડ નાખ્યો છે ને હવે આપણે એટલી વારમાં છે ને આપણે ઘઉંનો લોટ ને સાળી નાખીએ ને પછી આપણે તો ગોળનું પાણી હવે નાખવાનું છે. આપણે લોટ સાળી નાખીએ પછી તો આપણે જો એટલો લોટ લીધો છે ઘઉંનો ને એટલું ગોળનું પાણી લીધું છે. તો જેવા ગળા ખાવા હોય તો ગોળ વધારે નાખવાનો, મોળા ખાવા હોય તો ઓછા નાખવાના. ને તમે ગોળમાં ન બનાવવું હોય તો મોરસમાંથી બનાવી શકો. તો મોરસમાંથી પાણી કરીને આપણે નાખવું પડે. તો આપણે મોરસ કરતા તો ગોળમાં બહુ મજા આવે. તો હવે આપણે ડોયો બનાવી નાખીએ ને એમાં નાખી દઈએ હવે પાણી ગોળનું. તો હવે હલાવી નાખીએ. હાથે હલાવીએ તો બહુ સારું પડે સમસા કરતા. તો હજી પાણી નાખવું પડશે. તો મિક્સ કરી નાખીએ. તો હવે જો આપણો મસ્તીનો ડોયો તૈયાર થઈ ગયો છે ને જો આવી રીતે હાવ નહીં ઢીલો રાખવાનો કે નહીં હાવ કઠણ રાખવાનો. તો હજી તે આપણને આ કઠણ લાગતો છે તો હજી આપણે તવે ઓલી લોઢી મૂકશું એની માથે આપણે આ મૂકશું. જો એવા હજી કઠણ લાગશે ને તો આપણે હજી પાણી રેડવાનું છે. તો પાછો હાવ ઢીલો તો ન જ રાખાય. જો આવું તો મીડિયમ તો રાખવાનું જ હતી. તો હવે હાલો આપણે મૂકી દઈએ લોઢી. તો ચૂલે બનાવવાના છે આ ગેસ માથે ને બનાવવાના આપણે. કેમ કે ગેસમાં તાપ થાય થોડોક ને તો લોઢીમાં પછી તાપ ન લાગે હરખો. એટલે આપણે આજે છે ને ચૂલે બનાવવાનું છે. તો હવે આપણે તવી થઈ ગઈ છે મસ્તીની. તો હવે આપણે નાખી દઈએ પેલા તેલ. તો લાડ તેલ નહીં નાખવાનું, થોડુંક અમથું તેલ નાખવાનું, નકર તમારો પુડલો પાછો ફરશે નહીં. તો હવે આપણે નાખી દઈએ આ આપણો ડોયો.
એકવાર તમે ઘરે બનાવીને ખાજો તમને પિઝાય ભૂલાઈ જાહે. મસ્તીનો થઈ ગયો છે હવે. તો હવે પછી આપણે પાછું તેલ નાખવાનું છે, આમ ફરતું એટલે ઉસળી જાય સારું. તો હવે આપણે ફેરવવાનો છે બીજી બાજુ. તો જો આવો મસ્તીનો સડી ગયો છે. તો પાછું બીજી વાર તેલ નાખી દેવાનું, પાછું આમ ફરતે નાખી દેવાનું. તો હવે આપણો પુડલો મસ્તીનો સડી ગયો છે. તો હવે આપણે લઈ લઈએ અને હવે ડીશમાં. તો મિત્રો છે ને આપણે રેસીપીના વિડીયો છે ને આપણે એક દી મૂકવાના છીએ. તો ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને રેસીપીના વિડીયો જોવા મળશે. ને આપણે એક દી મૂકવાના છીએ. હવે આપણા જો પુડલા મસ્તના તૈયાર થઈ જશે ને. તો કેવો લાગ્યો અમારો પુડલાનો વિડીયો? તો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ને મળશું હવે એક નવા રેસીપી સાથે. બાય બાય.